ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે કેનેડા પહોંચ્યા છે. મુખ્યમંત્રીનું ટોરોન્ટો એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેનેડા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને મુલાકાતો કરશે. દરમિયાન ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે નવા અવસરોને લઈને ચર્ચા થવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને કેનેડા પહોંચ્યા છે. ટોરોન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિકાસ અને રોકાણને વેગ આપવાના હેતુથી મુખ્યમંત્રીનો કેનેડા પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કેનેડા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત વિવિધ ઉદ્યોગપતિઓ, રોકાણકારો, બિઝનેસ લીડર્સ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. આ બેઠકોમાં ગુજરાતમાં રોકાણની તકો, ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી, વેપાર અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. અમેરિકા પ્રવાસ દરમિયાન પણ મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રના ટેક અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી ગુજરાતમાં રોકાણ માટેની તકો અંગે સંવાદ કર્યો હતો. હવે કેનેડામાં પણ ગુજરાતના વિકાસ મોડલ અને વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે રોકાણકારોને જોડવાના પ્રયાસો કરવામાં આવશે. કેનેડા પ્રવાસ દરમિયાન યોજાનારી બેઠકો થકી ગુજરાતમાં નવા રોકાણ, રોજગારીની તકો અને ઉદ્યોગોને વધુ વેગ મળે તે દિશામાં મહત્વપૂર્ણ પરિણામો મળવાની અપેક્ષા છે.